સરસપુર શ્રી બાલાહનુમાનજી મંદિર દ્વારા વિશ્વ શાંતિ મહાયજ્ઞ યોજાયો। શ્રી બાલાહનુમાનજી મંદિરના માનદ ચીફ ઓર્ડિનેટર હેમેન્દ્ર બાગડી, ધર્મપ્રચારક શ્રી નિત્યાનંદજી મહારાજ, શ્રી વિદ્યાનંદ ચૌધરી એક સંયુક્ત નિવેદનમાં જણાવે છે કે વૈશ્વિક યુદ્ધની અશાંતિ અને પરમાણુ વિનાશના ભય વચ્ચે માનવજાતના રક્ષણ માટે આજે સરસપુરના 150 વર્ષ પ્રાચીન શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે ભવ્ય વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ધર્માચાર્ય તથા મહામંડલેશ્વર સ્વામી શ્રી અખિલેશ્વરદાસજી મહારાજની હાજરીમાં 30 પ્રખર વેદપાઠી બ્રાહ્મણો દ્વારા કરાયેલ ગગનભેદી મંત્રોચ્ચારથી આખું વાતાવરણ પવિત્ર અને ઉર્જાથી તરબતર બની ગયું હતું। વિજ્ઞાન અને મંત્રશક્તિનો તર્ક આપતા આ પ્રસંગે શ્રી બાલા હનુમાનજી મંદિરના માનદ ચીફ કોઓર્ડિનેટર શ્રી હેમેન્દ્ર બાગડીએ એક પ્રબળ તર્ક રજૂ કરતા જણાવ્યું હતું કે જો એક અણુધડાકાના વિનાશના તરંગો હજારો કિલોમીટર સુધી વિનાશ નોતરી શકતા હોય તો વેદના મંત્રોની હકારાત્મક ઉર્જા વિશ્વમાં શાંતિ કેમ ન લાવી શકે। સ્થાનિક ધારાસભ્ય શ્રી દિનેશસિંહ કુશવાહે જણાવ્યું હતું કે અમારો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે આખું વિશ્વ એક પરિવાર છે, તેના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ, એ જ અમારો એકમાત્ર લક્ષ્ય છે। રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ। વૈશ્વિક યુદ્ધની અશાંતિ અને પરમાણુના વિનાશના ભય વચ્ચે માનવજાતના રક્ષણ માટે સરસપુર 150 વર્ષ પ્રાચીન બાલા હનુમાન મંદિર ખાતે ભવ્ય વિશ્વ શાંતિ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે। 30 પ્રખર વેદપાઠી બ્રાહ્મણો દ્વારા કરાયેલા ગગનભેદી મંત્રોચ્ચારોથી આખું વાતાવરણ પવિત્ર અને ઉર્જાથી તરબતર બની ગયું છે। વિજ્ઞાન અને મંત્ર શક્તિનો તર્ક આપી રહ્યો છું કે આ પ્રસંગે બાલા હનુમાન મંદિર એક પ્રબળ તર્ક રજૂ કરી રહ્યો છે કે જો અણુધડાકા વિનાશના તરંગોનો હજારો કિલોમીટર સુધી વિનાશ નોતરી શકતું હોય તો વેદના મંત્રોની હકારાત્મક ઉર્જા વિશ્વ શાંતિ માટે કેમ ન લાવી શકે, વિશ્વ શાંતિ કેમ ન લાવી શકે। આ યજ્ઞ વિજ્ઞાન અને આધ્યાત્મિકનો સમન્વય છે અને બારૂદના ધુમાડા સામે ગાયોના ઘી અને જડીબુટ્ટીઓનો પવિત્ર ધુમાડો કરી રહ્યા છીએ, જે વાતાવરણને શુદ્ધ કરવાની સાથે મનુષ્યની હિંસક બુદ્ધિને પણ શાંત કરે છે। અમારો ઉદ્દેશ સ્પષ્ટ છે કે આખું વિશ્વ એક પરિવાર છે અને તેના કલ્યાણ માટે પ્રાર્થના કરવી જોઈએ, એ જ અમારું લક્ષ્ય છે। હવન કરવાથી યુદ્ધ અટકી જશે, તેના જવાબમાં અમે કહીએ છીએ કે આખી દુનિયા આસ્થા એ આખી દુનિયાનો આધાર છે। વિજ્ઞાન કહે છે કે બ્રહ્માંડના તરંગો વાઇબ્રેશન પર ચાલે છે। અમે આ યજ્ઞ વાતાવરણમાં શાંતિ સકારાત્મક તરંગો ફેલાવી રહ્યા છે, જ્યારે લાખો લોકો સાથે શાંતિનો સંકલ્પ કરે તે શાસકોની હિંસક બુદ્ધિને પણ બદલી શકે છે, એવો અમારો આધ્યાત્મિક વિરોધ છે। અમારો એક જ સંદેશ છે, વિનાશ નહીં, વિશ્વ શાંતિ જોઈએ છે। અમે ઈચ્છીએ છીએ કે ભારત ફરી એકવાર વિશ્વગુરુ તરીકે શાંતિનો માર્ગ બતાવે।